હું તો કહું છું એક ચા વધારે પાવી હોય તો પાય જ દ્યો. હમણાં પછી હવે તો ચા પીવા આવશે નહીં. એમાં શું ને થાઈલેન્ડ જાય છે 2 જણા. થાઈલેન્ડ ભાભી ભેગા? અરે હા તો અરે તો બંગાણા ભાઈ. હા હવે હાલ ને નિલેશભાઈ મસ્ત વાળ કાપી દેજો. એમાં શું ને થાઈલેન્ડ જવાના છે 2 ભેગા. ભાઈ ભાભી હારે આવે વાળ કાપો ને તમે ભાઈ. એ સાંભળો દર વખતે કરતા બાજરાનો લોટ ઓછો કરજો. એમાં શું થાઈલેન્ડ જવાનું છે ને. હે જયભાઈ એકલા થાઈલેન્ડ જાવ છે એમ ને? ના હવે અમે 2 જાય છે. ભાભી સાથે થાઈલેન્ડ? તો શું તો હવે પહાડ અને દરિયા પાણી જોવાનું રહ્યું. તને બહુ પંચાયત હું પાણી જો પહાડ જો સાનામાં તારું કરિયાણું વેચવાનું કામ કરો ને તું મારી પાસે કરિયાણું તારે શું બધાને કેવું છે કે થાઈલેન્ડ જાય હાલ ને તું. સારું છે ને ધ ટ્રાવેલ પ્રોજેક્ટ વાળાએ કસ્ટમાઇઝ પેકેજ કરી દીધું બધું. હવે આપણે 2 થાઈલેન્ડમાં મજા કરશું. ઓલું તો તમે એકલા ત્યાં શું કરત? ના ના સાચી વાત છે. તો તું આ વખત તો પછી થેપલા બનાવી જ લેજે. મારે તો થાઈલેન્ડ જઈને તારા થેપલા ખાવાના છે. અરે ખાવાનું પીવાનું રહેવાનું ફરવાનું બધું જ ધ ટ્રાવેલ પ્રોજેક્ટ વાળાએ ગોઠવી જ દીધું છે મસ્ત. પણ મારું ઓલું અરે મેં તમારી વાત સાંભળી કોકને ફોનમાં કહેતા હતા ને કઈ બોલો સેન્ડવિચ મસાજની. હા બસ તમને ત્યાં સેન્ડવિચ મળી જશે હવે. અને તમારા ગોઠણના મસાજ માટે મેં તલનું તેલ લઈ જ લીધું છે. ચિંતા કરો માં. મને એકલો નહીં જવા દે એમ ને ક્યાં તો તમે ત્યાં પછી એકલા શું કરો? સેન્ડવિચ મસાજ એ શેની વાત કરો છો તમે? નહીં હોય ત્યાં જેન્ટ્સ છે ને એ માલિશ કરતા સેન્ડવિચ ખાતા હોય. બાકી તો થાઈલેન્ડમાં એકલા શું થાય.